पास रहती है वो पल को पल। किसी शायर के कमल शंकरभाई चौधरी साहेब, माननीय मंत्री श्री आदरणीय भाग्येश भाई, आदरणीय दशरथ भाई અને આપણા મંડળના સૌ હોદ્દેદાર મિત્રો સાથે પધારી રહ્યા છે। आदरणीय शंकरभाई चौधरी साहेब, आदरणीय भाग्येश भाई, दर्शन भाई અને મંડળના હોદ્દેદારો ડાયસ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। एक चंडी पाठ में एक श्लोक पुष्प अर्पण करी मारी वातनी हूँ शुरुआत करूँ छू। माया कुंडलनी क्रिया मधुमती काली कला शिवा शांभवी शक्ति शंकरवल्लभा त्रिनयना वाग्वादिनी ओंकारे त्रिपुरा परा भगवती माता कुमारेश्वरी जगज्जननी जगदेश्वरी जगत माता आद्यशक्ति पराशक्ति सर्वज्ञ सर्वव्यापक सर्वंतर्यामी मां वाराही અને માં બહુચરા માં ઉમિયા અને માં અંબિકાના ચરણોમાં સાષ્ટાંગ વંદન કરી આજના સુવર્ણ જયંતિ મહોત્સવના બીજા તબક્કાના કાર્યક્રમ એવા સાંસ્કૃતિક કાર્યક્રમનો આપણે શુભારંભ કરીએ। આત્મપ્રિય સ્વજનો, માતાઓ, વગેરે મહેમાનો, નાના ભૂલકાઓ, આપ સૌને સ્વાગતમ, નમસ્કારમ, અભિવાદનમ। સડોદ ગ્રામ વિકાસ મંડળના
પ્રાદુર્ભાવથી માંડી અને 50 વર્ષની પરિપક્વતા અને પ્રગલ્ભતા સુધીના સોનેરી પૃષ્ઠોથી સભર ગૌરવવંતી ગાથા અનુપમ, અદ્ભુત અને અવર્ણનીય છે. તે જ રીતે સંસ્થાનું ભાવિ પણ ખૂબ જ તેજોમય, યશોમય અને ગૌરવશાળી ભાષે છે. સંસ્થાના સુવર્ણજયંતિ મહોત્સવના પ્રથમ ચરણનો કાર્યક્રમ આજે દિવસ દરમિયાન રંગે ચંગે આપણે ઉજવ્યો, તેના આપણે સૌ સાક્ષી છીએ. દ્વિતીય ચરણના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માનવંતા મહેમાનો અને સૌ સ્નેહીજનોને સડવ પરિવાર વતી હું હૃદયપૂર્વક આવકારું છું. આજના સાંસ્કૃતિક કાર્યક્રમના વિધિવત પ્રારંભ માટે દીપ પ્રાગટ્ય કરવા માટે સમારંભના ઉદ્ઘાટક માનનીય જ્યોતિર્જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપો જ્યોતિ નમોસ્તુતે. દીવાની જ્યોતની જેમ આપણે માનવ જીવનના 3 મોટા મુકામ પાર પાડવાના હોય છે. મને ઋગ્વેદની ઋચા યાદ આવે છે. અસતોમાં સદગમયનું સ્મરણ રાખી આપણે સૌએ અંતૃત લોકને પાર કરી અને ઋત લોકોમાં પ્રસ્થાપિત થવાનું છે. તમસોમાં જ્યોતિર્ગયનું સ્મરણ રાખી આપણે અંધકાર વંડે પાર કરી અને પ્રકાશ લોક તરફ આપણે ગતિ કરવાની છે. મૃત્યોર્માં અમૃતમ ગમયનું સ્મરણ રાખી મરણ ગાર્મિતાને પાર કરી આત્માને અમૃતને પીવા. કાર્યક્રમના હવે તબક્કામાં સ્નેહરૂપી શબ્દોના સદવારે સ્વાગત પ્રવચન રજૂ કરશે આપણા સડવ ગ્રામ વિકાસ મંડળના આદરણીય પ્રમુખ. શરૂઆત કરી હતી સુવર્ણ જયંતિ ઉજવવાના કાર્યક્રમને અમલમાં મૂકવાની, અને આજે આ કાર્યક્રમ સાથે એનો સમાપન બી આપણે કરી રહ્યા છીએ. અને સમાપનના દિવસે સમાપન વખતે આપણે જે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજે છે એમાં આપણા મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી અત્રે ઉપસ્થિત છે, અને એમનું હું વિકાસ મંડળ વતી સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું છું. આ સાથે દર્શનભાઈ જે આપણા જ પરિવારના છે, આપણાના માના જ એક છે, અને એમણે આ કાર્યક્રમ અને આપણી બીજી 2-3 વ્યવસ્થાઓની જવાબદારી પણ સંભાળી છે. તે બદલ અને અહીં આવવા બદલ એમનો હું સ્વાગત કરું છું. ભાગ્યેશભાઈ ને આપણે અહીં મેળવી શક્યા અને એમને અત્યારના વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમોમાં વ્યસ્તતા હોવા છતાં અત્યારે આપણી પાસે અહીં હાજર રહ્યા એ બદલ અને આપણા વચ્ચે આવવા બદલ એમનું પણ સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું છું. હું માનું છું કે આજનો આ જે સંસ્કાર કાર્યક્રમ છે એ આપ સૌને ગમશે અને આપ સૌ એનો આનંદ માણશો. અંતમાં આ કાર્યક્રમને સવારે અને અત્યારે સફળતાપૂર્વક પાર પાડવામાં આપ સૌ હાજર રહી અમને જે પ્રોત્સાહિત કર્યા છે તે બદલ હું આપ સૌનો આભાર માની વિરમું છું. ધન્યવાદ કાકાશ્રી. માનનીય શંકરભાઈ ચૌધરી પાટણ જિલ્લાની રાધનપુર સીટ ઉપર છેલ્લા 3 ટર્મથી વિજેતા થઈ અને પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હાલની વાયબ્રન્ટ ગુજરાત સરકારમાં રાજકક્ષાના મંત્રી શ્રી શહેરી ગૃહ નિર્માણ, સ્વતંત્ર હવાલો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વાહન વ્યવહાર વિભાગનો કાર્યભાર સંભાળી રહ્યા છે. સ્વભાવે સરળ, સાહસ અને સહૃદય વ્યક્તિત્વ, કુશળ વહીવટકર્તા અને જાગૃત લોકપ્રહરી એવા આદરણીય શંકરભાઈ સાહેબનું સન્માન કરશે દર્શનભાઈ નારાયણભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી સડવ ગ્રામ વિકાસ મંડળ. સાલ, બુકે અને આપણા સ્મૃતિ ચિહ્નથી સન્માન કરશે દર્શનભાઈ. ધન્યવાદ દર્શનભાઈ. આજની સમારંભના અધ્યક્ષ મહોદય માન્ય દશરથભાઈ અને દર્શનભાઈ નજર કંઈક કરી છૂટવાની તમન્ના હાલમાં ઉદ્યોગપતિ તરીકે ચેરમેન શ્રી વિની કોસ્મેટિક પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદનું સબળ અને સફળ
નેતૃત્વ કરી રહ્યા છે. શ્રી સરડો ગ્રામ વિકાસ મંડળના ઉપપ્રમુખ તરીકેનો જવાબદારીઓ વહન કરી રહ્યા છે. વતન માટે નિરંતર સ્ફૂર્તિ લાગણીઓ ધરાવે છે. સ્વભાવે ખૂબ મૃદુ, વિનયી, વિવેકી, નમ્ર વ્યક્તિત્વ. આવા મહાનુભાવનું સ્વાગત કરશે આદરણીય બચુભાઈ લલ્લુભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી સરડો ગ્રામ વિકાસ મંડળ. ધન્યવાદ દર્શનભાઈ અને બચુ કાકા. એવા જ આપણા એક અનોખા મુખ્ય મહેમાન આદરણીય ભાગ્યેશભાઈ ઝા, સરડોમાં જ્ઞાન સરિતાનો પ્રાદુર્ભાવ કરનાર પ્રાતઃસ્મરણીય વિષ્ણુપ્રસાદ ઝાના પૌત્ર અને પિતાશ્રીના પગલે સરડોની વિખ્યાત કેળવણી સંસ્થા માટે આજીવન ભેખદારી, સેવક, પોષક અને સંવર્ધક પ્રાતઃસ્મરણીય ગુરુવર્ય શ્રી વાસુદેવ ઝાના પનોતા પુત્ર, બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન સરડો. આપણી જ માતૃ સંસ્થામાં પોષણ પામી સંવર્ધિત થઈ રાજ્યના વહીવટમાં સુવાસ ફેલાવનાર સરડોનું નયનરમ્ય પુષ્પ. ભાગ્યેશભાઈ અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતા. ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃતના એ જમાનામાં ગોલ્ડ મેડાલિસ્ટ હતા. ગુજરાત સરકારની વહીવટી સેવાની પરીક્ષા આપી મામલતદાર તરીકે પસંદ થઈ અને પછી જીએસ માં પસંદગી પામી અને ત્યાર પછી આઈએસ માં નોમિનેશન પામી ગુજરાત સરકારમાં વિવિધ હોદ્દાઓ પર એમને ફરજો બજાવી છે. કુશળ કર્મઠ અને કાર્યદક્ષ વહીવટ કરતા. રાજ્ય સરકારે એમની બેસ્ટ કલેક્ટરની કામગીરીને ધ્યાન રાખી જ્યારે ખેડામાં કલેક્ટર હતા ત્યારે અને બરોડામાં પણ જ્યારે કલેક્ટર હતા ત્યારે બે વખતે બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ રાજ્ય સરકારે એમને એવોર્ડ એનાયત કરેલો છે. હાલમાં સચિવશ્રી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા માહિતી કમિશનર શ્રી ગુજરાત સરકારનો પદભાર સંભાળી રહ્યા છે. આવા આદરણીય મહાનુભાવ મુખ્ય મહેમાનશ્રીનું સ્વાગત કરશે આપણી સંસ્થાના ઉપપ્રમુખ શ્રી આદરણીય બચુ કાકા. ધન્યવાદ. સરડો ગ્રામ વિકાસની નિષ્કામ સેવા કરનાર નિસ્વાર્થી કર્ણધારોના ચરણોમાં આપણે વંદન કરીએ. સંસ્થાના ફેફસામાં જે મહાનુભાવે દાનરૂપી પ્રાણવાયુ પૂર્યો છે અને સંસ્થાના પ્રાદુર્ભાવથી માંડી અને 50 વર્ષની સુવર્ણ જયંતિની સફર સુધીના કાર્યકાળ દરમિયાન સંસ્થા દ્વારા કરવામાં આવેલ દાન માટેના સાધને સાચા અર્થમાં આત્મસાત કરીને માતૃભૂમિનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કર્યો છે. સફળ અને સાબદો પ્રતિસાદ આપ્યો છે. તેવા દાનેશ્વરીઓ અને કર્ણધારોનું તો આપણે પ્રથમ ચરણમાં સ્વાગત કર્યું, પરંતુ હવે આ દ્વિતીય ચરણમાં જેણે પોતાના કર્મરૂપી અંજલિ આપી સંસ્થાના આરોગ્ય રૂપી યજ્ઞને સતત પ્રજ્વલિત રાખ્યો છે એવા રેવાભાઈ જનરલ હોસ્પિટલના જે ડોક્ટર સાહેબો અને કર્મચારીઓ છે એ કર્મવીરોનું આપણે સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ. હું હોસ્પિટલના જે કર્મચારીઓનો નામોલ્લેખ કરું એ તાત્કાલિક પ્લીઝ ડાયસ ઉપર જલ્દી આવી જાઓ. સૌ પહેલા ડોક્ટર ઉર્વી પરેખ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ છે. પ્લીઝ ડુ કમ ઇમિડિયેટલી. ડોક્ટર સંજય એસ પટેલ મેડિકલ ઓફિસર, ડોક્ટર જસ્મીનભાઈ પટેલ ફિઝિયોથેરાપિસ્ટ. આ ત્રણેય આપણા ડોક્ટરશ્રીઓનું સન્માન આદરણીય આપણા માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે કરવામાં આવશે અને સન્માનમાં શાલ, સ્મૃતિચિહ્ન અને સંસ્થાની સેવા બદલ ₹11,000ની થાપણની રસીદ પણ સંસ્થા તરફથી એમને સેવાની કદર રૂપે આપવામાં આવશે. હવે બીજા જે આપણા જે કર્મયોગીઓ છે તેમાં ભરતભાઈ એમ પટેલ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, પ્લીઝ ડુ કમ ઇમિડિયેટલી ઓન સ્ટેજ. વિભાબેન જે પટેલ નર્સ, સંગીતાબેન એમ પટેલ નર્સ, એલિયમ્બા વર્ગીસ ક્રિશ્ચિયન નર્સ, નીતાબેન દેશ રાઠોડ લેબ ટેકનિશિયન, કમલેશભાઈ
एच पटेल ड्राइवर, घनश्याम बीसी पटेल क्लार्क, राजेंद्र कुमार आर पटेल ड्रेसर, वेचाची जनाजी ठाकुर वार्ड बॉय, मंजुला बेन के वसावा आया, अमीषा बेन ठाकर आया, दीपक भाई एच वाघेला स्वीपर, मंगू भाई मुकेश भाई के वाल्मीक स्वीपर, लीलाबेन के वाघेला स्वीपर, जसीबेन एस वाल्मीक स्वीपर, जसीबेन पी पटेल रसोईया અને રત્નિકાંત એમ પટેલ પટાવાળા આ તમામ આપણા કર્મસેવકોનું સન્માન આપણા સંસ્થાના આદરણીય ઉપપ્રમુખ શ્રી દર્શનભાઈ પટેલ એમને સાલ સ્મૃતિચંદ્ર અને પ્રત્યેકને 11,000 રૂપિયાની ડિપોઝિટ રસીદ આપી અને કરશે. ધન્યવાદ. સૌ કર્મસેવકોનું સન્માન થયું. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. આપણે એટલા નગુણા તો ન હોઈએ કે હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે એ આપણા કર્મયોગીનું આપણે સન્માન કરી રહ્યા છીએ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ.
ખૂબ ખૂબ ધન્યવાદ. મંડળ સંચાલિત રેવાભાઈ જનરલ હોસ્પિટલ સરણવમાં નિવૃત્તિ વયે આજીવન ફરજ બજાવી અને નિવૃત્ત થયેલા છે એવા કર્મયોગીઓનું પણ આપણે બહુમાન કરવા જઈ રહ્યા છે. એવા કર્મયોગીઓના નામ હું એનાઉન્સ કરું છું. પ્લીઝ ડુ કમ ઓન ડાયસ અને આપ તમારું સન્માનનો સ્વીકાર કરશો. શ્રી રમણભાઈ વિરચંદાસ પટેલ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, ખૂબ લાંબો સમય લગભગ 1 દાયકા સુધી એમને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે જવાબદારી વહન કરી. એવા જ બીજા નરસિંહભાઈ મગનદાસ પટેલ, એમણે પણ લગભગ 1 દાયકા સુધી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની જવાબદારી વહન કરી. પછી શ્રી પ્રવીણભાઈ ચિમનલાલ દીક્ષિત, જેમને ક્લાર્ક તરીકે, કેસ ક્લાર્ક તરીકે ખૂબ લાંબો સમય આજીવન એમને સેવાઓ આપી છે. એમનું સન્માન આયા જે રિટાયર થયા છે પણ સરડવમાં હાલ વસવાટ કરે છે. શ્રી ચતુરજી સનાજી ઠાકોર, ડ્રાઈવર, ચતુરજી આપણા ડ્રાઈવર જૂના. શ્રી હીરાભાઈ અમથાભાઈ વાલ્મીક, આપણા સ્વીપર તરીકે જેમને ફરજ લાંબો સમય આપી છે. શ્રી કાંતિભાઈ અમથાભાઈ વાલ્મીક, જેમને પણ સ્વીપર તરીકે ખૂબ લાંબો સમય હોસ્પિટલમાં સેવાઓ આપી છે. અને ઈશ્વરભાઈ લાખાભાઈ ગઢવી, જેમને પટાવાળા તરીકે હોસ્પિટલમાં આજીવન સેવાઓ આપી છે. આ તમામ આપણા કર્મયોગોનું સન્માન આદરણીય ભાગ્યશ્રીના વરદ હસ્તે કરવામાં આવશે અને એમને સાલ, સ્મૃતિ ચિહ્ન અને ₹1000ની ડિપોઝિટ અર્પણ કરી અને એમનું સન્માન કરવામાં આવશે. આપણે બધા તાળીઓના ગડગડાટથી આ સન્માનને વધાવી લઈએ. છે ક્યાં છે? હવે આપણા ઉદ્ઘાટક આદરણીય શ્રી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ, એમને અન્ય એક વ્યસ્તતાના કારણે અન્ય જવાનું રોકાણ છે એટલે જવાનું છે, એટલે આદરણીય આપણા માનનીય મંત્રીશ્રીને વિનંતી કરીશ કે પ્રસંગોચિત ઉદ્બોધન અમને રજૂ કરે અને એમને પ્રોત્સાહિત કરે. રસ્તે થાય નમ્ર વિનંતી. વાડી કાકા, બચ્ચુભાઈ, ડોક્ટર ખોડભાઈ, સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ સન્માન્ય આગેવાનો, ગામના વંદનીય વડીલો, શ્રદ્ધામય માતાઓ, બહેનો, પ્રિય યુવાનો અને વાલા બાળકો, સરડવનું નામ ઘણા સમયથી સાંભળ્યું હતું, પરંતુ હું જે સરડવને ઓળખતો હતો તેના કરતા કંઈક વિશેષ સરડવ આજે દેખાયું. તે માટે હૃદયથી રાજીપો વ્યક્ત કરું છું. મારા માટે જેટલો આનંદ આપણા ગામની વિશેષતાઓ જાણીને મને થયો, તેટલો જ આનંદ આપણા ગામની હોસ્પિટલ અને તેના કર્મયોગીઓને જાહેરમાં સન્માન કરવાનો તમે નિર્ણય કર્યો અને તેમાં મારા હાથથી સન્માન કરાવ્યું, તેના માટે ખૂબ હૃદયથી આનંદ થયો. જીવનભર કામ કરતા કોઈ કર્મયોગીને, કોઈ કામ કરવા વાળા ભાઈને તમે આ ન કર્યું, તમે તે ન કર્યું તેવું સાંભળવાનું તો ઘણી વખત મળતું હોય છે, પરંતુ જાહેરની અંદર
જ્યારે જે પોતાની કર્મભૂમિ હોય તે કર્મભૂમિની અંદર સન્માન થતું હોય અને કરેલા કામ બદલ જાહેરમાં સન્માન થતું હોય, એ જીવનભરનો થાક ઉતારી નાખનારું હોય છે. અને તેમાંય ડોક્ટરથી કરી, નિવૃત્ત ડોક્ટરથી કરી અને સફાઈ કરવાવાળા ભાઈથી કરી સેવક સુધીના બધા એક એક કર્મચારીનો અહીંયા સ્વાગત સન્માનનો કાર્યક્રમ થયો. સલઢવ ગામની વિશેષતાઓ મેં શેખ સગન બાપાના નામથી સાંભળી હતી કે આ ધરતીના સપૂતે એક શિક્ષણની દુનિયાની અંદર અહીંથી એમણે જન્મભૂમિ અને કર્મભૂમિ કદાચ કડી, કલોલ, ત્યાંથી કરી ગાંધીનગર સુધી એમના વડવાઈઓ શેખ પહોંચી. અહીંયા ભાગ્યેશભાઈના અને એમના દાદા વાસુદેવ મહારાજનું નામ ત્યાં આગળ લેતા હોય ત્યારે પણ અમે ત્યાંથી પ્રાઉડ બધા અનુભવતા. અહીંયા બંને પરિવારો દાતા પરિવારો છે. પારસ પરિવાર અને બક્ષી પરિવારમાંથી પણ આ સંસ્થાઓ માટે જે કામ કર્યા, એટલે કામ કરવા વાળા વ્યક્તિઓ, દાતાઓ અને બાકી કર્મયોગીઓ બધા સાથે મળીને કામ કરે તો કેવું સરસ પરિણામ આપણને મળે. એટલે વેદની એ રુચા જાણે અહીંયા સાક્ષાત શબ્દ સ્વરૂપ નહીં પરંતુ અહીંયા અમલીકરણ થયું એવું દેખાય છે. સંઘસ્વદમ સંવદત્વમ સંવો મનાસિજાનત દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. સૌ સાથે મળીને ચાલીએ, સૌનું ભલું થાય તેનો વિચાર કરીએ, એક દિશાની અંદર ચાલીએ. દેવતાઓ જે પ્રમાણેનું કામ કરતા હોય તેવું કામ, દૈવી કાર્ય અહીંયા દેખાઈ રહ્યું છે. અને અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈ બહેનોએ પોતાનો કાર્યક્રમ, અમારું ગામ, અમારું પ્રાઉડ, અમે અમારો કાર્યક્રમ ઉજવશું. આવા કાર્યક્રમ નિમિત્તે આનંદ સ્વાભાવિક હોય જ. રાજ્ય સરકાર દ્વારા 1-2 કાર્યક્રમો અહીંયા મૂકવામાં આવ્યા છે. એક મા યોજના આરોગ્યના વિભાગમાંથી, આપ સૌ જાણો છો BPL ના લાભાર્થી જે હોય તેના માટે 2 લાખ રૂપિયા જેટલો ખર્ચ, કિડની, કેન્સર, હાર્ટ, ડિલિવરીની અંદર કોઈ દાજવાને કારણે આવી બીમારીઓ થઈ હોય તો 2 લાખ રૂપિયા જેટલો ખર્ચ રાજ્ય સરકાર, દર્દીએ નહીં, BPLના તમામ દર્દીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. આ યોજના મોદી સાહેબે મૂકી હતી. અનેક લોકો તેનો લાભ લઈ રહ્યા છે. હમણાં જ આપણા મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે મોદી સાહેબના રસ્તે ચાલીને આ યોજનાને થોડી આગળ વધારી છે. BPLના લાભાર્થી તો બરાબર, પરંતુ જેની પાસે 2, 5, 10 વીઘા જમીન હોય, પશુપાલનનું કામ કરતા હોય, નાનો મોટો રોજગાર ધંધો કરતા હોય, પરંતુ સતત એની આવક ન હોય પૂરતી, મિડલ ક્લાસ, મધ્યમ વર્ગ જે કહેવાય છે, તો કદાચ BPLમાં ના હોય તો એને લાભ ના મળે તેવું નહીં. તો એના માટે એક યોજના મૂકી છે, મા વાત્સલ્ય યોજના. 1,20,000 કરતા વધુ આવક ના હોય તેવા પરિવારના તમામ મહિલાઓ અને 21 વર્ષથી નાની ઉંમરના દીકરા દીકરીઓનો 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉપાડશે તેવો એક નિર્ણય અમારી રાજ્ય સરકારે કર્યો છે. એને મા વાત્સલ્ય નામ આપ્યું છે. અહીંયા આપણે ત્યાં હોસ્પિટલની અંદર તજજ્ઞોને લાવીને તમે પણ વ્યવસ્થા કરાવી રહ્યા છો. અહીંયા ગાયનેકોલોજિસ્ટ અહીંયા છે, અહીંયા બાકી તમારા MBBS ડોક્ટરો પણ છે, અને બાકી જરૂર પડે બધાને અલગ અલગ યોજનાઓ અંતર્ગત લાવીને સારવાર આપો છો. પરંતુ બહાર કોઈને આ પ્રમાણે મૂકવું હોય, અસાધ્ય બીમારી હોય, તો તેની અંદર રાજ્ય સરકાર આ કામ કરે છે. એક કડીરૂપ કામ તેની અંદર કરી શકાય. સલઢવ વાડી કાકાને રસ્તામાં આવીને હું પૂછતો હતો કે મોદી સાહેબને આવવાનું થયું કે કેમ? તો એમણે કહ્યું કે હા, ગામની સાથે, ગામની લાગણી સાથે કાયમી સાહેબની ખૂબ લાગણી. નરેન્દ્રભાઈએ અનેક કામો આપણા માટે કર્યા. આજે દેશના પ્રધાનમંત્રી તરીકે ત્યાં આગળ બેઠા છે, તો આપણે એક ગુજરાતી ગૌરવ લઈએ છીએ. પરંતુ ચિરકાળ સુધી ઇતિહાસ જેને યાદ કરશે તેવું કામ, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું, સરદાર સાહેબની પ્રતિમા, માત્ર ગુજરાત નહીં આખું હિન્દુસ્તાન ગૌરવ લઈ શકે તેવું લોખંડી પુરુષનું
સ્મૃતિને જીવનભર સદીઓ સુધી આ અમરગાથા અડીખમ રીતે ઊભી હોય તે માટેનો જે સંકલ્પ કર્યો ત્યારે આપણને લાગતું હતું કે આ ઘટના કેવી બનશે, પરંતુ આજે માન્ય મુખ્યમંત્રી શ્રી આનંદીબેને કામ ચાલુ કર્યું છે અને એ આખું પ્રેઝન્ટેશન જ્યારે જોઈએ છીએ ત્યારે એક ગુજરાતી તરીકે ગૌરવ લઈએ છીએ કે આ ગુજરાતની ધરતીમાંથી જન્મેલા સરદાર સાહેબ જેમણે હિન્દુસ્તાન આ સ્થિતિમાં હતું તેને એક કરવાનું કામ આ મહાપુરુષે એ સમયમાં કર્યું છે. આજે પણ અઘરું એક ગામ એક કરવું આપણને અહીંયા અઘરું પડતું હોય ત્યારે આખા દેશને કઈ રીતે એક કર્યો હશે. એમની સ્મૃતિને અજર અમર કરવા માટેનું ઐતિહાસિક કામ હું માનું છું કે મોદી સાહેબના બાકી કામો જે છે તે આખો દેશ સલામ મારે છે, પરંતુ ગુજરાતી તરીકે તો આપણી છાતી ગજગજ ફૂલે, આપણી રૂવાટી ઊભી થઈ જાય તેવું કામ એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી કર્યું છે. ત્યારે અહીંથી જ્યારે પણ કેવડિયા કોલોની જઈએ ત્યારે બનશે ત્યારે જોવા માટે તો જશું, પરંતુ આના નિર્માણનું કામ થઈ રહ્યું છે તેની અંદર જોવા જઈએ તો આપણા સંતાનો પણ કહી શકે સરદાર સાહેબની આ પ્રતિમા બનતી હતી ત્યારે મારા ભાઈ મારા બાપુજી કેવડિયા કોલોની ત્યાં આગળ ગયા હતા, તેને પ્રત્યક્ષ રીતે નિહાળ્યું હતું. તે પણ એક ઇતિહાસ બનશે. ભાગ્યસભાઈ અહીંયા શબ્દ સંહાર હું માનું છું કે એક વ્યક્તિના પેલામાંથી નીકળે છે, એટલે આ ધરતીનું પાણી એવું હશે કે આ શાળાનું શિક્ષણ તેવું હશે, પરંતુ અહીંના આપણા રેવન્યુના અધિકારી પણ વાત કરતા હોય તો એમનામાંથી શબ્દ શૃંગાર નીકળે છે. અહીંયા આપણા ખોડભાઈ વાત કરતા હોય ડોક્ટર તો પણ એમના શબ્દમાંથી નીકળે છે. તમને તો મેં અનેક વખત સાંભળ્યા છે. એટલે આ ધરતીની જ કંઈક વિશેષતાઓ એવી લાગે છે કે એની કલમ પણ એવી છે, એના શબ્દો પણ તેવા છે. અને અહીંયા હમણાં જ અમારા હાથે એક ગામના જ એક સજ્જને ભજન અહીંયા લખ્યા છે. એટલે અલગ અલગ ગાથાઓ તો હતી, પરંતુ અહીંયા ભજનીકોની ગાથા પણ જોડાઈ છે. આપ સૌને ખૂબ શુભકામનાઓ પાઠવું. માં જગદંબા ભવાનીને પ્રાર્થના કરું કે આપ શંકરાચાર્યજી રચિત આ વેદ આ શ્લોકની અંદરથી પ્રેરણા સદૈવ ગામને આપે, સદૈવ ગામને આશીર્વાદ આપે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વમ તોમેકા ભવાની ગતિસ્ત્વમ તોમેકા ભવાની. માં ભવાની સંડવ ગામને ખૂબ સમૃદ્ધિ આપજે, ખૂબ સારા વિચારો આપજે. આ ગામ આ જ પ્રમાણે આગળ વધી ઓર પ્રગતિ કરે તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ દાતાશ્રીઓ અને વહીવટ કરતા સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. ખૂબ સરસ ભાષામાં એમને સડવના વિકાસને બિરદાવ્યો, સડવના પૂર્વજોને બિરદાવ્યા, પૂજ્ય છગનબાને યાદ કર્યા અને સડવના વર્તમાન દાતાઓને કર્ણધારો બંનેને એમને જે શાબાશી આપી એ બદલ આદરણીય સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ એમને એક કહેવાય કે વ્યસ્તતા હોવા છતાં પણ એક સડવનું નામ સાંભળી અને આપણા ત્યાં વધાર્યા એ બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ શ્રી હવે જઈ રહ્યા છે, એમને ત્યાં ગામે પાછો પ્રોગ્રામ છે એટલે આપણે એમને વિદાય આપીએ. ત્યાં સુધી આપ શાંતિથી બધા પોતાના સ્થાન ઉપર બેસી રહેજો. તેના એ જીવ છે, વહીવટમાં બેઠા છે, પણ સાહિત્ય એમને ખૂબ સરસ અને સરસ રીતે અમને થોડો લાંબો સમય લઈ અને સરસ અમને એવી મજાની વાત કરો કે અમને મોજ પડી જાય. આદરણીય ભાગ્યેશભાઈ. વાગર્થૌ ઇવ સંપૃક્તૌ વાગર્થૌ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. પરમ શ્રદ્ધેય વાડીભાઈ વિનોદ ભટ્ટ આપણા હાસ્ય લેખક મને પૂછતા હતા કે તમને આ હાસ્ય ક્યાંથી મળ્યું? તો હું કહું નવીનભાઈ પાસેથી મળ્યું છે. અમારા બાળપણમાં હાસ્ય ક્યાંથી મેળવવું તો નવીનભાઈ જ્યારે પણ અમારે ઘેર આવે ત્યારે એકદમ હસાહસી થઈ જાય એવા સન્માનીય નવીનભાઈ, શંકરભાઈ સાહેબ, બચ્ચુભાઈ એક વખતે પેંડા ફટકડી સાથે ખાધેલા અને જ્યાં સાહેબે પકડેલા. સન્માનીય ડૉક્ટર સાહેબ, દર્શનભાઈ, મારો પ્રિય મિત્ર બળદેવ, સૌ વડીલો, ઘનશ્યામભાઈ, કનુભાઈ, બધાના નામ દઈ શકાય. ઘણા બધા સાથી મિત્રો, અમુક તો મારા વર્ગમાં ભણતા હતા એવા મિત્રોને મળીને ખૂબ આનંદ થયો.
આજે વાઇબ્રન્ટ ગુજરાતની ખૂબ વાત ચાલે છે ચારે બાજુ, અને આજે રાત્રે 11 વાગે હું એક બીજી મીટિંગ લેવાનો છું. એક ગાંધીજીનું એક એવું મ્યુઝિયમ અમે તૈયાર કરી રહ્યા છીએ, અને એની જવાબદારી મોદી સાહેબ ગયા ત્યારે મને આપતા ગયા હતા કે પૃથ્વી ઉપર કોઈ એક વ્યક્તિને લક્ષ્યમાં રાખીને આવું મ્યુઝિયમ ક્યાંય છે. એમાં બધી જ ટેકનોલોજી, અને અમે એવું સ્ટેટમેન્ટ કરીએ છીએ કે તમે અહીંયા ગાંધીજીને જોશો નહીં, તમે અહીં ગાંધીજીને અનુભવશો. તો આ બધો જે વાઇબ્રન્ટ ને આ બધી જે વાર્તાલાપ થાય છે, જ્યારે હું સવારે ભગવાનનું ધ્યાન કરતો હોઉં છું ત્યારે એક વાત અચૂક યાદ આવે. અને હમણાં હોસ્પિટલમાં ગયા ત્યારે તારીખ વાંચી 29/10/66 66માં જ્યારે એસ.કે. પાટીલ સાહેબ આવવાના હતા, આવો મોટો મંડપ બાંધ્યો હતો. એક વ્યક્તિનું સ્મરણ થાય છે, વાડીભાઈ માધવદાસ પટેલ, મારા મિત્ર કનુના પિતાજી. અને આ હોસ્પિટલ બંધાતી હતી ત્યારે મારા પિતાજી જા સાહેબ અને વાડીભાઈ બંનેની જુગલબંધી, એટલું કામ, એટલું રોજ સાંજે કંઈક ના કંઈક રિવ્યૂ કર્યા કરે. અને વિશેષ કરીને જે કાર્યક્રમ કરવાનો હતો એની રચના, એની જે ચર્ચાઓ થતી હતી, મને લાગે છે કે એમાંથી જે કંઈ મેં સાંભળેલું અથવા શીખેલું એમાંથી 50-60% વસ્તુ આ વાઇબ્રન્ટમાં મેં આપી છે. અને 2007નું જ્યારે વાઇબ્રન્ટ થયું ત્યારે હું એમડી હતો ઇન્ડેક્સ બીનો, અને 2005નું વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જુઓ અને 2007નું જુઓ તો તમને આબ જમીનનો ફેર લાગે તો સમજવાનું કે એના મૂળમાં સરડવ છે. મોદી સાહેબે કહ્યું કે તારી તાકાત હોય એટલી કલ્પનાશીલતા લગાવવામાં, આપણે કંઈક જુદું જ કરવું છે. તો સરડવ એ રીતે આજે પણ યાદ આવે. ક્યારેક કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ માટે બધા હાર્વર્ડમાં ભણેલા લોકો ચર્ચા કરતા હોય, અને અહીં આપણા સરડવના કાર્યક્રમની રચના વખતની ચર્ચાઓ હોય નાની નાની. કોનું સન્માન કરવું જોઈએ, શું કામ કરવું જોઈએ, કેવી ભાષા હોવી જોઈએ, સન્માનપત્રનું ડ્રાફ્ટિંગ. મને ખબર છે કે રાત્રે 1:30-2 વાગ્યા સુધી બેસીને અમે સુધારતા હતા. 2-3 વખતે હું વાંચું, અમૃતભાઈ ઠાકર સાહેબ હતા. તો આ બધી વસ્તુઓ આજે એટલા માટે યાદ આવે છે કે પંડિત જસરાજનું તાનારીરીમાં જ્યારે સન્માન કરવાનું હતું, તાનારીરી ઉત્સવમાં, ત્યારે પણ મોદી સાહેબે કહેલું કે આ સન્માનપત્ર કેવું હોવું જોઈએ. એ મને એમને સાંજના 8 વાગે પ્રશ્ન કર્યો. મેં કીધું સાહેબ હું કાલે આપને આપી દઈશ. સવારે ફરીથી જ્યારે પ્રાર્થના કરું ત્યારે સરડવ યાદ કે સન્માનપત્ર શું કહેવાય, કેવું સન્માનપત્ર હોવું જોઈએ, કોનું સન્માન હોવું જોઈએ. તો આ સરડવ કેટલું બધું આપણને ખબર નથી સરડવે શું શું પ્રદાન કર્યું છે ભાષાની બાબતમાં. મને જો મારી સાથે કોઈ જીવ્યું હોય, મારી સાથે કોઈ રહ્યું હોય, કોઈ આઈએએસ અધિકારી હોય કે કોઈ વિદેશના પ્રાધ્યાપક હોય, હું અમેરિકા ભણતો હતો ત્યારે પણ, અને જો 48 કલાકમાં એ મારી શાળા વિશે મને પૂછે નહીં તો મને એમ લાગે કે કાં તો એ માણસમાં કંઈ તકલીફ છે, અથવા મારે એને તમાચો મારીને કહેવું પડે કે હું સરડવમાં ભણ્યો છું. 48 કલાકમાં માણસને ખ્યાલ આવવો જ જોઈએ કે આ કોઈક એવી શાળામાં ભણેલા વ્યક્તિ છે જે શાળા કંઈક જુદા પ્રકારની હતી. હું બહુ નમ્રતાથી પણ ખૂબ અભિમાનપૂર્વક, તમને બધાને બહુ ગૌરવ થશે કે એવી અનેક સ્કૂલો, એવી અનેક અમેરિકાની ઇન્ટરનેશનલ સંસ્થાઓમાં જઈને મેં કહ્યું છે કે તમે મને કોઈ પણ ભાષામાં પ્રવચન કરવાનું કહો, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, ઇંગ્લિશ, whatever language you want, I can deliver lecture because I have studied in સરડવ. હું સરડવમાં ભણેલો છું, હું ગુજરાતી માધ્યમમાં ભણેલો છું, એટલા માટે હું કોઈ પણ ભાષામાં બોલી શકું એમ છે. इति अस्माकम् आत्मविश्वासः. अस्माकं शिक्षणे, शिक्षणसंस्थायां वा गीतायाः यथा कान्तिभाई महोदयेन उक्तं यत् गीतायाः अस्माकम् अन्नप्राशनम् अभवत्, तेन कारणेन अस्माकं भाषायाः सौन्दर्यम् अतीव रोचते अपूर्व अपशेष संसारे इति ज्ञात्वा ए विचारीने કે આ ધરતીની આ તાકાત છે સાહેબ.
અને આપણે કોઈ પણ રીતે, હું આજે બધા યુવાન વિદ્યાર્થીઓ છે અને આપણું આ વિકાસ મંડળ છે, મને ખબર છે સીપી બક્ષીના ઘેર અમે બેઠા હતા તે દિવસે, હું તો મારા પિતાજીની સાથે જતો હતો પણ બધું સાંભળતો હતો કે વિકાસ મંડળ એટલે એક સર્વાંગી વિકાસ. એમને હોસ્પિટલ મેનેજમેન્ટ સોસાયટી નહોતી કરી પણ વિકાસ મંડળ કર્યું હતું. અને વિકાસ મંડળ એટલે સર્વાંગી વિકાસ. આપણા શિક્ષણનો પાયો, આપણા વિકાસનો પાયો એ સર્વાંગી વિકાસનો હતો. અને એને લીધે એટલે હું હંમેશા જે કહું છું, ભાઈ મને હમણાં પ્રશ્ન પૂછ્યો કે શિકાગોમાં એમના પિતાજીએ કહેલું કે એવું તો શું તમે કહેલું ત્યાં ન્યુયોર્કમાં ટીવી એશિયાના હોલમાં મારો એક કાર્યક્રમ હતો, મુકુંદભાઈ ને બધા મિત્રોએ ગોઠવેલો. એમાં મેં ભાષાઓ વિશે કહેલું અને મેં કહેલું કે ગુજરાતી મારી મા છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃત મારી દાદીમાં છે અને અંગ્રેજી મારા પાડોશમાં રહેતી રૂપાળી વિદેશી વિદુષી નારી છે. એની સાથે મને ખૂબ પ્રેમ છે. એની પાસેથી બેસતા વર્ષના દિવસે પગે લાગીને $151 લેવાના જ, પણ હાલરડું તો મારી માં જ ગાય. મને મારી દીકરીને હું જ્યારે નડિયાદ કલેક્ટર હતો ત્યારે મને ખબર છે કે અમે ફોર્મ ભર્યું સ્કૂલનું, એટલે પેલા આચાર્યનો ફોન આવ્યો, સાહેબ કલેક્ટર સાહેબ. મેં કીધું હા. કે આપના પીએ ફોર્મ ભરવામાં ભૂલ કરી છે. મેં તો શું થયું? કે સાહેબ આમાં ગુજરાતી માધ્યમ લખ્યું છે. મેં તો કેમ, તમને શું વાંધો છે? એટલે કે ના સાહેબ. મેં કીધું અક્ષર કેવા છે? કે અક્ષર તો સાહેબ સરસ છે. મેં કીધું અક્ષર મારા છે અને તું અહીંયા આવો, આપણે વાત કરીએ. કયું મીડિયમ રાખવું એના વિશે જો તારી પાસે કોઈ સિદ્ધાંતો હોય તો એની ચર્ચા કરીએ આપણે. મારી દીકરી નરસિંહ મહેતાને ના ઓળખે એવી ગુજરાતન નથી બનાવી. મારા પુત્રો મારા પૌત્રો બધાને ગુજરાતી ભાષાનું ગૌરવ થવું જોઈએ. આપણે તો આજે તો બધાને એમ છે કે મારા છોકરા સ્માર્ટ થાય. જ્યારે જ્યાં સાહેબ કહેતા હતા છોકરા સ્માર્ટ થાય કે ના થાય એનો વાંધો નહીં, સારા થવા જોઈએ. સ્માર્ટ તો પછીથી થઈ શકાશે. આપણે તંદુરસ્ત હોઈએ, રોજ તે સૂર્ય નમસ્કાર કરતા હોઈએ તો શર્ટ તો 20 રૂપિયાનો હોય કે 2000 રૂપિયાનો હોય, શોભે જ. પણ જો શરીર બરાબર ના હોય તો 2000 રૂપિયાનું શર્ટ પણ ખીંટીએ ભરાયું હોય એવું લાગે કે ના લાગે? શરીર મજબૂત હોવું જોઈએ, બૌદ્ધિકતા હોવી જોઈએ, આપણી બુદ્ધિની તાકાત હોવી જોઈએ. જા સાહેબ એમ કહેતા હતા કે મારે તમને લોટો ભરીને પાણી નથી આપવું, મારે તમને તરસ લગાડવી છે. પાણી તો તમે જાતે શોધી લેશો ગમે ત્યાંથી. આ તાકાત આપણી શિક્ષણ સંસ્થાઓની છે અને હતી. અને એ રીતે આ પાયો જે છે એને આપણે એક નવા સ્ટેજે લઈ જવાનું છે. હવેનો જે યુગ આવે છે અને આપણે એક વાત સમજી લેવી જોઈએ કે પાયો મજબૂત હશે ને તો બાકીનું તો બધું આપણે ચણતર કરી જ શકીશું. એટલે યુવાનોને ખાસ મારે કહેવું છે કે એક યુવાન શબ્દ છે, આજે તો વધારે વાત નથી કરવી, પણ યુયુત્સુ, યુવાન એટલે યુયુત્સુ. અને હું અહીં આ ગામના જ બધા ઉદાહરણો એટલા માટે આપું છું કે આ 66નો ઇવેન્ટ મેનેજમેન્ટ, 69ની આપણી રજત જયંતિ અને થોડો વંટોળ જાગેલો. શંકરભાઈ સાહેબ તો ગયા, મોદી સાહેબ અહીંયા આવે તો 24/5/98 મારા જીવનનો અને ઝા સાહેબના જીવનનો ખૂબ અગત્યનો દિવસ કે આપણે 40 વર્ષ પૂરા કરેલા. પણ એનાથી પણ આગળની વાત, જ્યારે તમે જુઓ તમને કોઈ ઉપેક્ષા થાય, કોઈ અપમાન થાય ત્યારે કેવી સરસ રચના થાય છે. નારદીપુરમાં અમને ખબર છે એ દિવસે વિષ્ણુપ્રસાદ ઝા પોતાની ગરીબીને કારણે નોકરી લેવા ગયેલા અને નટવરલાલ પંડિતના પિતાશ્રી મણિલાલ પંડિત એમને મશ્કરી કરેલી કે તમે તો બહુ વિદ્વાન છો, વિદ્વાનો તો રાજ દરબારમાં શોભે. એ દિવસે સાંજે વિષ્ણુપ્રસાદ ઝા અહીં આવી અને સાંજે સભા ભરેલી અને કહેલું કે આપણે આ ગામમાં શાળા કરવી છે. તો ગલબાભાઈ પટેલ, સામરદાસ મોતીચંદ શાહ એમને બધા પ્રશ્ન પૂછેલો કે ક્યાં? કે આજે સાંજે મુખેશ્વર મહાદેવની પડાળીમાં આરતીના પછી. અને એ દિવસ સાંજે જ શાળાની સ્થાપના કરી. એક સંકલ્પ શક્તિ, યુવાનમાં સંકલ્પ શક્તિ, યુદ્ધમય મારે આ કરવું છે. અને એમણે જે સંકલ્પથી કામ કરેલું
અને મારા પિતાજી જ્યારે વિસનગરમાં ખૂબ પૈસા કમાતા હતા, એટલે પ્રમાણમાં લોકપ્રિય હતા, અંગ્રેજીના શિક્ષક હતા, અંગ્રેજીની ગેલસા હતી, ત્યારે એક પત્ર વિષ્ણુપ્રસાદ ઝા લખે છે કે બેટા બધું છોડીને સરડવ આવી જા. પૈસા અગત્યના નથી, કીર્તિ અગત્યની નથી, આ ગામને બેઠું કરવું છે. એ શહેર છોડીને ગામડામાં આવે. આજે બધા ગામડું છોડીને શહેરમાં જાય છે. અને એમણે એવી પ્રતિજ્ઞા રાખી. મને ખબર છે કે અમે બહુ વિનંતી કરતા હતા. કદાચ પૃથ્વી ઉપર એ વખતે તો VRS શબ્દ એવો જાણીતો નહોતો. ત્યારે 1981માં એમને VRS મૂકીને ગયેલા, ત્યારે પ્રમુખ સ્વામીની સંસ્થા તરફથી એમને બહુ વિનંતી કરવામાં આવી. અમે પણ વિનંતી કરી. એમણે કહ્યું કે હું બીજે ક્યાંય અરજી નહીં કરું. મેં નોકરી તો એકમાત્ર સરડવમાં જ કરી છે. હું બીજે ક્યાંય નોકરી ના કરી શકું, બીજે ક્યાંક જઈને ભણાવી શકું, પણ નોકરી ના કરી શકું. આવી એવી લોયલ્ટી. એટલે મને ઘણી વખત અમારા મંત્રીશ્રીઓને બધા પૂછે કે આ વફાદારીનો ગુણ ક્યાંથી આવે છે. મેં તો સાહેબ એના માટે સરડવમાં જન્મ લેવો પડે. વફાદારી એટલે મેં તો ભીષ્મની ને ભાગ્યેશની અમારી રાશિ એક છે. અમે તમને તમારું સારું દેખાય એવું કરીશું. તમે અમને સાંભળો. તમને આ 3 તમે વિચાર કરો, 10 વર્ષથી આ મીડિયા મેનેજમેન્ટ હું કરું છું. દુનિયાના લોકો એટલે પત્રકારો આખા વિશ્વના મારો ઇન્ટરવ્યૂ લેવા માટે, મારું નામ લેવા માટે એટલો બધો પ્રયત્ન કર્યો, ક્યાંય મારું નામ આવે જ નહીં. પણ મેં કહ્યું સાહેબ, નામ ભૂસીને કામ કરવાનું અમને શીખ્યું છે. મારા પિતાજી ભસ્મ લગાવતા હતા. એ કહેતા હતા કે આ ભસ્મ એ જ સાચી વસ્તુ છે, આ શરીર તો વધારાનું છે. આ સંસ્કારો. અને મને બરાબર યાદ છે, નંદુભાઈ પ્રજાપતિ, BT પટેલ સાહેબ અહીંયા છે આપણા. એક વખતે નીમકુંજમાં અમે બેઠા હતા અને ઝા સાહેબ ભસ્મ કરી અને તિલક કરેલું કંકુનું. અને નંદુભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આ સાહેબ આ તિલા ટપકા શું કામ કરવાના? એમને તો એ વખત તો પીકે નહોતું હોય. તો એમને તો આમ ભસ્મ કરેલી અને તિલક કરેલું. હવે એ જ વખતે બસ પસાર થઈ. એટલે એ બસ પસાર થઈ એટલે તરત જ ઝા સાહેબે જવાબ આપ્યો કે નંદુ, આ બસ ઉપર શું લખ્યું છે? એટલે કે સાહેબ લખ્યું છે કલોલથી માણસા વાયા સરડવ અને નારદીપુર. બસ કે આટલા માટે જ આ લગાવું છું. આ લાલ તિલક છે એ મારું જન્મ છે અને ભસ્મ છે એ મારું સ્મશાન છે. આ મારી બસ છે, એનું આ પાટિયું છે. હું લખું છું કે આ બસ ક્યાંથી નીકળી છે ને ક્યાં જવાની છે. આ ખુમારી, આ ગૌરવ એ આપણા જીવનનો અર્થ છે. એટલે યુયુત શું થવું, બીજું વાંગમય પ્રિય થવું. આપણને આપણા શાસ્ત્રો માટે, આપણા સંસ્કાર માટે આપણને પ્રેમ હોવો જોઈએ. આપણે શેક્સપિયર ભણીએ, એલિયટ શીખીએ, શૈલી વિશેનું જ્ઞાન ખૂબ રાખીએ, દુનિયાના બધા કવિઓ, લેખકો, શાસ્ત્રો બધું ભણીએ, પણ ભગવદ્ ગીતા આપણને આવડવી જોઈએ. આપણને આપણા સંસ્કૃતનું ગૌરવ હોવું જોઈએ, આપણી ભાષાનું, ગુજરાતીનું ગૌરવ હોવું જોઈએ. એન મહેતાની પણ નરસિંહ મહેતા. હવે તો બધા એવું જ કહે છે N. મહેતા. નરસિંહ મહેતાને બધા ભૂલી જશે. હું તો બધા સાથે ઝઘડો કરું છું પુષ્કળ. અંગ્રેજી માધ્યમની શાળાઓ, અંગ્રેજી માધ્યમની વકીલાત કરનારા રાજકારણીઓ, બધા સાથે બહુ ઝઘડો મેં જિંદગીમાં કર્યો છે અને એમાં સહન પણ બહુ કર્યું છે. મને તો કોઈ કહે કે વિવેકાનંદને અંગ્રેજી ના આવડતું હોત તો શું થાત? એમ બહુ 10 જણા બેઠેલા, બહુ જ એટલે દેશના નામાંકિત પોલિટિશિયનો, અને અમે ચર્ચા કરતા હતા વિવેકાનંદની. ત્યારે કોઈએ કીધું કે વિવેકાનંદને અંગ્રેજી ના આવડતું હોત તો શું થાય? મેં તો સાહેબ માફ કરજો, વિવેકાનંદને વેદાંત ના આવડતું હોત તો શું થાય? વિવેકાનંદ હતા વેદાંતને કારણે હતા, માત્ર અંગ્રેજીને કારણે હોત તો એક વકીલ થયા હોત. બધા ઘણાને અંગ્રેજી તો આવડતું હતું. મહાત્માને પણ અંગ્રેજી આવડતું હતું, પણ મહાત્મા થયા એનું કારણ કે એમને ત્યાગ કરવો હતો, એમને દેશ માટે કશું કામ કરવું હતું. આજે હમણાં જ મુકુંદભાઈ મારે ઘેર આવ્યા હતા અને લગભગ રડી ગયા મારા પિતાજીને યાદ કરીને. જયંતિભાઈ સાહેબને પણ યાદ કર્યા. કેવા સંસ્કાર અમને, એમના બધા આખા ફેમિલીની સાથે અમે બેઠા હતા અને એમને સમજાવ્યું કે સંસ્કાર શું કહેવાય. મેં કીધું, હું ને મુકુંદભાઈ એ વખતે મને લાગે છે કે 65માં વરસાદ નહોતો પડ્યો અને આપણે મુખેશ્વર મહાદેવમાં ઓમ નમઃ શિવાયની ધૂન રાખેલી 72 કલાકની. એમાં રોજ 1 કલાક હું ને મુકુંદભાઈ બે પિતાંબર પહેરીને નાચવાનું, ઓમ નમઃ શિવાય બોલતા જવાનું. મેં કીધું તમે વિચાર કરો, અમે ખેડૂત નહોતા, અમારે જમીન નહોતી,
કશું જ નહીં, પણ 2 શિક્ષકના પુત્રો અને એમને એવા સંસ્કાર આપેલા કે આપણે સમાજ માટે જીવવાનું છે. આ વાંગ્મય પ્રિયતા, આપણે સમાજ માટે જીવવાનું છે. આ તાકાત આવે ને તો જ પબ્લિક સર્વિસમાં હસમુખ આપણે જે ત્યાગ કરી શકીએ છીએ ને એ આ કારણે કરી શકીએ છીએ. અમને એજન્ડા વગરના થઈ શકાય કે ભાઈ અમારે કોઈ એજન્ડા નથી, અમારે કામ કરવું છે, અમારે રાજ્ય માટે કામ કરવું છે, નર્મદા માટે કામ કરવું છે, વાઇબ્રન્ટ માટે કામ કરવું છે. અમારો કોઈ એજન્ડા નથી. અમારે તો રાજ્યનું કેવી રીતે સારું લાગે એવું કામ કરવું છે. તો આ વાંગ્મય પ્રિયતા છે. અને છેલ્લે ન યુવાન યુયુત્સુ, વાંગ્મય પ્રિયતા, અને ન એટલે નમ્રતા. બધું આવે ત્યાર પછી પણ નમ્રતા હોવી જોઈએ. અને હું તમને બહુ એક સરસ રહસ્ય કહું નવીનભાઈ, કે આપણા બધા યોગના જે બધા આસનો છે એ બધા એવો પ્રયત્ન કરે છે કે જેથી મગજમાં લોહી જાય. અને લેટેસ્ટ ડૉક્ટર સાહેબ છે અહીંયા કે લેટેસ્ટ જે રિસર્ચ છે એ પણ એવું કહે છે કે ન્યુરોન જે આપણા હોય છે, જ્ઞાનતંતુઓ, એને વેટ એન્વાયરમેન્ટ એટલે વિનાશ જોઈએ, એટલે તો તાજગી રહે. આપણા બધા આસનો એટલા માટે લોહી મગજમાં જાય તો આપણા ન્યુરોન્સને વેટ એન્વાયરમેન્ટ મળે તો આપણે પ્રફુલ્લિત રહીએ. એટલા માટે આપણા આસનો એવા છે. અને હવે વિચાર કરો પાછા આવીને, આપણા સાહેબો આપણને અંગૂઠા પકડાવતા હતા, એનું કારણ પણ એ જ હતું. લોહી મગજમાં જાય છે, લોહી મગજમાં જાય તો કદાચ પાછો જીવતો થઈ જાય માણસ, બરાબર. એટલે આ બધી નમ્રતા, આપણી નમ્રતા ચાલી ના જાય. કોકને તો 2 પૈસા આવે તો હાથમાં નથી રહેતા. અમુક લોકો તો એક નાનકડું પ્રમોશન મળ્યું હોય કે સેક્શન ઓફિસર કે મામલતદાર થયા હોય તો એ સાંકળથી બાંધવા પડે. એની સામે અમે એવા લોકો જોયા, વૈજ્ઞાનિકો જોયા છે, શિવજ્ઞાનમ સાહેબ જેવા, જેને ઔદ્યોગિક વિકાસનો પાયો નાખ્યો, સાયકલ ઉપર ફરતા હોય. કેવા માણસો જોયા છે. હમણાં જ અમે વાત કરતા હતા, બનારસમાં મેં એવા વિદ્વાનો જોયા, વારાણસીમાં 4 વેદ મોડે હોય પણ એક નાનકડી ધોતી પહેરીને બેઠા હોય. આપણે એમની સાથે વાત ના કરીએ ત્યાં સુધી ખબર ના પડે કે આ માણસો શું છે. મને ખબર છે કેકા શાસ્ત્રી સાહેબ, હું સ્પીપામાં હતો અને આઈએસ ઓફિસર્સના વર્ગ ચાલે અને 2-3 આઈએસ ઓફિસર મને બોલીને આવીને કહી ગયા, અરે ક્યાં આ ડોસાઓને બોલાવો છો, આવા બધા જૂના વાણીને આમ તેમ. પણ જ્યારે ક્લાસમાં આવ્યા કેકા શાસ્ત્રી સાહેબ, ત્યારે એમને કહ્યું, બોલો ક્યાંથી શરૂ કરું, શેક્સપિયરથી, બ્રિટાનિકા એનાથી કરીએ, એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાથી કરીએ કે કાલિદાસથી કરીએ? એટલે એક 85 બેચના એક અધિકારીએ કહ્યું કે ત્રણેયનું મિશ્રણ કરીને કહો. સાહેબ કેકા શાસ્ત્રી સાહેબ 4 કલાક સુધી લેક્ચર લીધું, કોઈ આઘું પાછું ના થઈ શક્યું. અને એમને 3 વસ્તુ એવી સમજાવી, પેલા લોકો વિચારવું પડી કે આ સાદું ધોતીઓને જબ્બો પહેરેલો માણસ. તો સાહેબ આ નમ્રતા, આ તાકાત એ વિદ્યામાં છે. અને હું ઈચ્છું કે સરડવનો અમે જે ઝંડો અત્યાર સુધી ઊંચો રાખ્યો છે, જગતમાં કોઈ પણ જગ્યાએ જઈએ તો મને ખબર નથી કે મને પણ ચેન ના પડે, હું જ્યાં સુધી ના કહું ત્યાં સુધી. હું મોદી સાહેબને તો એક વખત તો થાકી ગયેલા, એ મને સાહેબ નારાજ, ભાઈ મને ખબર છે તમે સરડવમાં ભણ્યા છો. સાહેબ અમારે સરડવનું એજ્યુકેશન છે, કોઈ ઇંગ્લિશમાં આમ ડ્રાફ્ટિંગ કરીને અમે જો સાહેબ આમાંથી કોઈ ભૂલ કાઢે તો કહેજો, આ સરડવનું એજ્યુકેશન છે. સંસ્કૃતમાં બોલતા હોઈએ તો ઘણા લોકો કહે કે તમે ક્યાં ભણ્યા છો, પાઠશાળામાં ભણ્યા છો? ના, આ સરડવનું એજ્યુકેશન છે. તો આ સરડવનું એજ્યુકેશન એટલે આપણે ગૌરવ લઈ શકીએ એવી વિદ્યા આપણે પ્રાપ્ત કરવી જોઈએ. તો મને લાગે છે કે આપણે કંઈકનું કંઈક એવું સરસ કરી શકીશું કે જીવનમાં બરાબર તેજસ્વીતા સાથે, જેમ દિવ્ય ભવ્ય ગુજરાતની કલ્પના છે એમ ઓજસ્વી અને તેજસ્વી ભારતનું નિર્માણ કરી શકીશું. આપણે ભાગવત કથાઓ તો બહુ સાંભળી છે. ભાગવતના 10મ સ્કંધમાં કૃષ્ણ લીલાની વાત આવે છે. તો હું મારી એક કવિતાથી મારી વાત પૂરી કરીશ. ભાઈએ હસમુખે કહ્યું, મારા 6 પુસ્તકો, આમ તો 3 કાવ્ય સંગ્રહો અને 3 નિબંધ સંગ્રહો, હમણાં મોરારી બાપુ 3 બીજા પુસ્તકોનું વિમોચન કરવાના છે. તમને જાણીને આનંદ થશે કે મોરારી બાપુને ત્યાં હું ભગવદ્ ગીતા ઉપર, ઈશોપનિષદ ઉપર અને હમણાં શંકરાચાર્ય ઉપર પ્રવચન આપી આવ્યો. અને બાપુને પણ એટલી અનેક કથાઓમાં પણ ઉલ્લેખ કરે છે. કેટલાક અર્થઘટનો પૃથ્વી ઉપર, એટલે શંકરાચાર્યને જન્મ્યા પછી એમના આ દિવ્ય ક્ષમાપન સ્તોત્રમ, બળદેવને ખબર છે, કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી, એના ઉપર મેં એક બહુ ચેલેન્જિંગ અર્થઘટન કર્યું
કે આમ દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર છે પણ એમાં ક્યાંય માફી માંગતા જ નથી શંકરાચાર્ય. એટલે એવા એવા રહસ્યો આપણે ખોલી શક્યા છીએ, કારણ કે અહીંયાથી આપણને એવી સરસ વાત મળી છે. તો હું 10મા સ્કંદની વાત કરતો હતો, તો એમાં મેં એક ગઝલ લખી છે. હું તો આમ તો ગીતો બહુ લખું છું, પણ ગઝલમાં એવું લખ્યું છે કે એમણે કીધું દિશાઓ અંધ છે. આ બધા લોકો અત્યારે છે ને આ પીકે ટાઈપના, કે આ બધું ખોટું છે, ખોટું છે, તમારો ધર્મ ખોટો છે, એવું શીખવાડે છે, એવી અફવા ફેલાવે છે કે એમણે કીધું દિશાઓ અંધ છે ને તમે માની લીધું કે બારણાઓ બંધ છે, પણ અમે તો જીવતા સંબંધમાં ને શોધમાં સહેજ અંદર ઉતર્યા ને જે ફીણાવ્યું તે બધું અકબંધ છે. એ જ મુરલી, એ જ રાધા, એ જ પીંછું મોરનું, આપણે જે વાંચતા તે આ જ 10મો સ્કંધ છે. આ 10મો સ્કંદ વાંચવો હોય તો આપણે એક માણસને પ્રેમ કરવો પડે, આપણે આપણા દેશને ઓળખવો પડે, આપણા શાસ્ત્રોને ઓળખવા પડે, આપણી જાતને ઓળખવો પડે. અને આ બધું કરીશું તો જીવન જીવ્યાનો ખૂબ આનંદ થશે. આજે 60 વર્ષે મને એટલું બધું ગૌરવ થાય છે કે હું એક એવા ગામમાં ભણ્યો. મને ઈશ્વરે એવી તાકાત આપી અને એવી તક આપી કે તેજસ્વી ઋષિ જેવા પિતાને ઘેર જન્મ આપ્યો, એમના હાથે ભણવાનું મળ્યું, એમના સંસ્કાર મળ્યા. એને કારણે આખી જિંદગી એક તરબતર મસ્તીમાં, એક બ્લિસફુલ, જેને કહે કે દૈવી સંસ્પર્શ થઈ ગયો હોય. મોરપીંછના પીંછાનું મહત્વ નથી, કૃષ્ણના માથે લાગ્યું એના લીધે એની પૂજા થાય છે. એવી કંઈક તક આપણને મળી, આપણને બધાને, આમાંથી ઘણા બધાને એવી તક મળી છે. એ આપણું ધન્ય ભાગ્ય છે. હું એ પરમ કૃપાળુ પિતાશ્રીને, પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરું છું. અને આ રેવાબાઈ હોસ્પિટલ સાથે અમારા પરિવારની જે સ્મૃતિઓ જોડાયેલી છે એ આજે તાજી કરવા બદલ મોરબી વાડીભાઈ અને ભાઈ શ્રી બળદેવનો ખાસ આભાર માનું છું કે આજે ખાસ યાદ કરીને મને બહુ આગ્રહ કર્યો બળદેવ. મેં તો હું આવાશે તો આવી જઈશ, નામ નહીં લખતા, કારણ કે અત્યારે આ વાઇબ્રન્ટનું 24 કલાક કામ ચાલે છે અને અવાશે ના અવાશે ખબર નથી. કારણ કે આખું મીડિયા મેનેજમેન્ટ જે તમે છાપામાં જુઓ છો, એટલે અહીંયા આવે છે, વોલ સ્ટ્રીટ જર્નલમાં આવે છે, ન્યુયોર્ક ટાઈમ્સમાં આવે છે, ઇકોનોમિસ્ટમાં આવે છે, આખી દુનિયાના છાપાઓમાં શું આવી રહ્યું છે એ બધું જોવાનું અને એ છપાય એની જવાબદારી મારી છે. એટલે એટલું બધું કામ કરવું પડે છે. સવારે ઉઠીને 35 થી 40 છાપા વાંચવા પડે છે અને એનાથી કેવી રીતે આખા જગતમાં ઇમેજ ઊભી થાય, ઇમેજ મેનેજમેન્ટ એ આખો સબ્જેક્ટ છે. એની આજે વાત કરવાની નથી, કોઈ નાના ગ્રુપમાં ક્યારેક વાત કરીશું કે ઇમેજ મેનેજમેન્ટ કેવી રીતે થાય અને કેવી રીતે એક વ્યક્તિને અથવા એક વિષયને જગત સામે આપણે મૂકવો જોઈએ જેનાથી એ બરાબર ચોંટી જાય. તો આ બધી જ્યારે આ વાત કરવાની હતી ત્યારે સરડવમાં આવીને, સરડવમાં તો પગ દઈએ એટલે જાણે તીર્થસ્થાનમાં આવ્યા એવી અનુભૂતિ થાય છે. અને એ પૂર્વજોની સ્મૃતિને કાયમ રાખીએ, એમના સંસ્કારો ઈશ્વર એની રક્ષા કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય ભાગ્યેશભાઈ. સંસ્કાર અને સમાજ શું વસ્તુ છે, સ્થળોની ભૂમિની ખમેરી અને ખુદદારી શું છે એનું પણ આપણે એમને ભાસ કરાવ્યો. અને આપણામાં કયા કયા તેજસ્વી પુરુષોના ઓજસ અને તેજ પડેલા છે એનું પણ આપણને ભાન કરાવ્યું. યુવાન મિત્રો અને મારી નવી પેઢીને આ તેજમાંથી એક તેજપુંજ બનીને પોતાની જાતને આગળ લાવવાની છે, એક સરસ આપણને વાત